जय श्रीमान। याद करे जो जमाना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के। तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा। चल तेरा रहे माँ रंग बिरंगा, ऊंचा आसमां से तेरा तिरंगा, जीने की इजाजत दे दे या हुक्म। वंदे मातरम प्रणाम। આજે તારીખ 26 જાન્યુઆરી 2025 અખંડ ભારતનો 76મો પ્રજાસત્તાક દિન। આજે આપણી લોકશાહી 76 વર્ષની આપને પ્રાપ્ત થઈ। અખંડ ભારતની આજની વસ્તી વિશ્વની સૌથી મોટી 143 કરોડની વસ્તી માટે 76 વર્ષ અગાઉ એટલે કે 26/1/1949ના દિને આપણને જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ ત્યારે આપણા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નેતૃત્વ હેઠળ વિશ્વનું સૌથી મોટું બંધારણ તૈયાર થયું। આ બંધારણ હસ્તલિખિત પ્રતમાં હતું, જે સુલેખનના મહાલેખક પ્રેમકુમાર બિહારીએ પોતાના હસ્તે ઇટાલિક શૈલીમાં એ લખેલું હતું, જે તૈયાર કરવામાં આપણા જે ગુજરાતની ભૂમિકા રહી છે તેમણે આજના અવસરે યાદ કરીએ નહીં તો અસ્થાને ગણાય નહીં। એવા અમદાવાદ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ અને સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા એવા ગણેશ માવલંકર કે જેઓ વ્યવસાય એડવોકેટ હતા, અને લેખક કનૈયાલાલ મુનશી કે જેઓ મજૂર નેતા તરીકે ટ્રેડ યુનિયનના અધ્યક્ષ રહેલા, અને ખંડુભાઈ દેસાઈ જે ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈના પિતા કનૈયાલાલ દેસાઈ, આમ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા સાથે તેમના પત્ની હંસાબેન મહેતા અને સરદાર પટેલે બંધારણ સભાના સભ્ય રહ્યા હતા। તેવા સૌ ગુજરાતીઓને આજે આપણે ગૌરવ મુજબ આવકારીએ નહીં, યાદ કરીએ નહીં તો આપણું આ પ્રજાસત્તાક દિનને સાચી આપણે અંજલિ આપી કહેવાય નહીં। આવા આપણા ગુજરાતના સપૂતોએ આ બંધારણનું લેખન કર્યું હતું, અને એ બંધારણ આજ સુધી અખંડ ભારતના નિર્માણમાં એ સદાબહાર રહ્યું છે, અને તેનું જતન આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ તેની આન બાન અને શાન સ્વીકારી આજે આપણે 76મો પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ, ત્યારે તેને આવા બંધારણને કોટી કોટી વંદન કરીએ તો અસ્થાને ગણાય નહીં। અખંડ ભારતનું બંધારણ તૈયાર કરવામાં સરદાર પટેલની વિચારધારાને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું તેવું આજના દિવસે કહેવું અસ્થાને ગણાય નહીં। તેની બે મુખ્ય વાતો, સરદાર પટેલની બે મુખ્ય વાતો
તેમાં પ્રથમ સરદાર પટેલે કહ્યું હતું કે દરેક નાગરિકના મૂળભૂત અધિકાર હોવા જોઈએ અને દરેક રાજ્ય પાસે ઉચ્ચ શિક્ષિત અધિકારીઓ હોવા જોઈએ. સરદાર પટેલે આ બે વાતને બહુ મહત્વ આપ્યું હતું કે નાગરિકના મૂળભૂત અધિકાર અને રાજ્ય પાસે ઉચ્ચ શિક્ષિત અધિકારીઓ હોવા જોઈએ, જે બંધારણનો મુખ્ય પાયો છે. તેનું જતન આપણી નામદાર સુપ્રીમ કોર્ટ હર હંમેશાના ચુકાદામાં બંધારણની જોગવાઈઓ મુજબ ચુકાદા આપી રહ્યા છે, તે પણ આપણા માટે ગૌરવની વાત છે. આમ આપણા રાજ્યમાં અને તમામ રાજ્યોમાં શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું છે. એ અનુસંધાન આપણે આણંદમાં આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના નેતૃત્વ હેઠળ જે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવીએ છીએ અને તેમાં આજે આઝાદીના પર્વ નિમિત્તે જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે તેમને હું આવકારું તો સ્થાને ગણાય નહીં. તેમજ આજની આ એનસીસીની કેડેટની પરેડમાં 55 વિદ્યાર્થીઓ અહીંયા આગળ ઉપસ્થિત છે અને તેમાં ગૌરવની વાત તો એ છે કે એમાં 25 વિદ્યાર્થીનીઓ અને 30 યુવાનો આ પરેડમાં જોડાયા અને એક અદ્ભુત નજારો તમારા સૌની સમક્ષ રજૂ કર્યો. એ પણ આ આઝાદીના 76મા વર્ષ માટે આપણી સંસ્થા માટે ગૌરવવંતું છે. સરદાર પટેલની વાત કરીએ તો સરદાર પટેલની દેશ સેવા આપણા સૌને માટે વંદનીય છે. એ પરિવારના ભાઈ વીર વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર પટેલની દીકરી મહીબેન પટેલની સ્વતંત્રતાની ચળવળમાં અને સ્વતંત્રતા બાદ દેશ નિર્માણ માટે કરેલી સેવાઓને આજે યાદ કરીએ તો સ્થાને ગણાય નહીં. આપણે આ જ સ્ટેજ ઉપર આજથી 2 વર્ષ અગાઉ 26મી જાન્યુઆરી 2023ના દિને સરદાર પટેલ સાર્ધ શતાબ્દી વંદનાનો કાર્યક્રમનો આરંભ કર્યો હતો અને આ કાર્યક્રમનો આરંભની 150 વ્યાખ્યાનમાળા માટે લોખંડી નિર્ણય કર્યો હતો, જેને આજે 106 માળખાઓ આપણે પૂર્ણ કરી સરદારની સભામાં સૌ મારા યુવાન વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રોફેસર બંધુઓ જેને કટિબદ્ધતાથી સરદાર સભાને જે આપણે દર શુક્રવારે આગળ વધારી રહ્યા છે એ પણ એક આ સંસ્થાનું ગૌરવ છે એવું કહેતા હું ગર્વ અનુભવું છું. હવે પછીના 9 મહિના કે સરદાર પટેલની 150મી સાર્ધ શત જયંતિ જે 31 ઓક્ટોબર 2025ના દિને આવવાની છે, તેમાં આપણે સૌ સરદાર પટેલની આપણે યશગાથા સમગ્ર ગુજરાત નહીં સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વમાં તેમની ગુંજે તેવા અદ્ભુત કાર્યક્રમો કરીશું. એવું તમારે સૌએ ગર્વ લેવું પડશે અને સૌ વિદ્યાર્થીઓ અને સૌ સ્ટાફ તેમાં જોડાઈ આ હવે પછીના એપિસોડમાં પોતાનું યોગદાન કરે એવી આજે આહવાન કરું છું. આજના પ્રજાસત્તાક દિન અવસરે બંધારણને નમન કરવાનો દિવસ છે. આજે બંધારણને નમન કરવાનો દિવસ છે, ત્યારે આણંદ નગરપાલિકાની સ્થાપના 1889માં થઈ. એને આજે 135 વર્ષ પૂર્ણ થયા અને 1 જાન્યુઆરી 2025ના દિને આણંદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વની ચાલતી ભાજપ સરકારને કોટી કોટી વંદન સહિત આભાર વ્યક્ત કરીએ છીએ. નવનિર્મિત આણંદ મહાનગરપાલિકાના સમાવિષ્ટ 3 શહેરો આણંદ, વલ્લભ વિદ્યાનગર અને કરમસદની સાથે સરદાર પટેલનું જીવનચિત્ર જોડાયેલું છે. તે હકીકતમાં એક આણંદ ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલની ચરોતર ભૂમિનું હેડક્વાર્ટર આણંદ નગરમાં સહકારની ભાવના સાથે અમૂલ ડેરીની સ્થાપના 14/1946 એટલે કે 78 વર્ષ પહેલા આઝાદી પહેલા રચના થઈ હતી. શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગર એટલે સરદાર પટેલ યુનિવર્સિટીનું હેડક્વાર્ટર અને શિક્ષણ નગરી માટે સરદાર પટેલની ઉચ્ચ શિક્ષણની ભાવનાને પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, જેમાં તમે સૌ વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણનું કાર્ય લઈ રહ્યા છો એવી સરદાર પટેલ યુનિવર્સિટી. ત્રીજું કરમસદ નગર સરદાર પટેલના પરિવારની જન્મભૂમિ છે. આ 3 નગર આણંદ, વલ્લભ વિદ્યાનગર અને કરમસદને તારીખ 1/1/2025ના દિને આણંદ મહાનગરપાલિકાનો સમાવેશ થયો. તે નવનિર્મિત આણંદ મહાનગરપાલિકાનું નામકરણ માટે સરદાર પટેલ આણંદ મહાનગરપાલિકા જાહેર કરે
તેવી હું આજે અહીંયા આગળ અપીલ કરું તો અસ્થાને ગણાય નહીં. મેં પણ માન્ય કલેક્ટરશ્રીને આ અંગે પોતાનો પત્ર લખ્યો હતો અને આ 3 બાબતો તેમાં લખી હતી કે આણંદ મહાનગરપાલિકાનું નામ સરદાર પટેલ આણંદ મહાનગરપાલિકા તરફનું રાખો. એ જ એક શ્રેષ્ઠ નિર્ણય ગુજરાતના બંધારણમાં બની રહેશે અને ભારતના રાષ્ટ્રના બંધારણમાં પણ એ બની રહેશે. અને કરમસદનું અસ્તિત્વ સૂરજ ચાંદો તપે ને તપે ત્યાં સુધી અખંડ ભારતના નિર્માણમાં આણંદ સહિત સરદાર પટેલનું નામ, જેમ અમૂલ ડેરીનું નામ વિશ્વમાં છે તેમ આણંદ નગરપાલિકાનું નામ સરદાર પટેલના નામ સાથે જોડાય એક વિશિષ્ટ આવકારદાયક બાબત છે. આણંદ નગરપાલિકાની નવરચના સાથે તેના વહીવટકર્તાઓ દ્વારા આણંદ મહાનગરપાલિકાનું લોગો ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની જાહેર અપીલ કરી અને મંગાવવામાં આવ્યો હતો. તેમાં આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ મેં પણ તેમને એક લોગો મોકલ્યો હતો અને તેમાં સરદારની અદ્ભુત પ્રતિમા છબીનો પણ તેમાં નિરૂપણ કરીને મોકલ્યું હતું. જો એ સ્વીકારવામાં આવે તો એ સાચી આપણે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી અને સાચું બંધારણનું આપણે પાલન કર્યું તેવું ગૌરવ મુજબ કહું તો અસ્થાને ગણાય નહીં. બીજું, અત્યારે જે માન્ય કલેક્ટરશ્રી અને તેમના વહીવટદારોએ જે કલાકૃતિ હમણાં પેપરમાં છાપી હતી તે જોઈએ તો તેમાં કંઈ એવું કોઈ વિશિષ્ટતા જણાતી નથી એવું મારું પોતાનું માનવું છે. અને તેમાં કેટલીક ત્રુટિઓ અને ખામી છે. જો હું આજના બંધારણના દિવસે જાહેર ન કરું તો હું એક શૈક્ષણિક કાર તરીકે મારી છબીને કંઈક થોડુંક લાંછન લાગે એટલા માટે આજના દિવસે હું આ યુવાન વિદ્યાર્થીઓને સમગ્ર રાષ્ટ્ર જો આ વાત જણાવું છું કે સૂચિત લોગો બનાવનાર આણંદના રહેવાસી નથી. જે આણંદ નગરના નાગરિકો અને કલાકારો સાથે સીધો દ્વેષભાવ દેખાય છે. લોગો આણંદ મહાનગરપાલિકાના વતનીનો જ હોવો જોઈએ. બીજું, સૂચિત લોગો સંપૂર્ણ ગોળ આકારમાં હોવો જોઈએ. એમાં ખાંચી કે ત્રુટક હોવું જોઈએ નહીં. ભારત એક અખંડ ભારત છે એટલે આ સરદાર પટેલની ભૂમિનો લોગો એ સંપૂર્ણ ગોળ આકારનું, સંપૂર્ણ ચાંદ જેવો પૂનમના દિવસે પ્રજ્વલિત થાય છે, દેખાય છે તેવો ગોળ હોવો જોઈએ. કોઈ ઔદ્યોગિક શહેરની ખોટી ઓળખ ઊભી કરે તેવો આ લોગો લાવવો જોઈએ નહીં. લોગો આણંદ નગરપાલિકાનો મૂળ લોગો છે જેમાં જે કમળનું નિશાન જે છે, આ કમળનું નિશાન નગરપાલિકાના 1800 સ્થાપને થઈ તે દિવસથી આ કમળનું નિશાન ત્યાં અચલ તરીકે મૂકેલું છે. તો એ કમળનું નિશાન આ નવા લોગોમાં દૂર કર્યું છે. તો શું આ વહીવટદારો ભારતીય જનતા પક્ષના કમળને ભસ્મીભૂત કરી નાખવાની વિચારધારાથી આ કમળ નગરપાલિકાના લોગોમાંથી દૂર કર્યું હોય એવું મારું લાગે છે? શું ભારતના બંધારણમાં અને ભારતની આજની વહીવટી લોકસભા અને વિધાનસભામાં શું કમળની જરૂર નથી એવું કહું તો અસ્થાને ગણાય નહીં. અને એ આજે આપણા રાષ્ટ્રનું એક મહાન પ્રતીક છે જે આણંદ નગરપાલિકાએ સૌ પ્રથમ 1850 જ્યારે જેની સ્થાપના થઈ ત્યારથી એ કમળનું નિશાન આપણી નગરપાલિકામાં છે એવું ગૌરવ સાથે કહું તો આ લોગોમાં કમળનું નિશાન એ અવશ્ય હોવું જોઈએ. બીજું, આણંદ એટલે અમૂલ એટલે શ્વેતક્રાંતિ દૂધની નદીઓ અહીં વહે છે અને ગંગોત્રીનું નગર એ મહાનગરપાલિકા આણંદ છે. આણંદમાંથી દૂધની ગંગોત્રી વહે છે. જ્યારે આ લોગોની અંદર ટીપું ટીપું પડતું હોય એવું પાણી બતાવ્યું છે. શું તમે પણ અમૂલ ડેરીને હવે ભસ્મીભૂત કરવાના ઈરાદાથી ટીપે ટીપો પાણી ભરાય, ટીપે ટીપે તો સરોવર ભરાય અને આ સરોવર ભરીને ગંગોત્રી આખા વિશ્વમાં અમૂલ ડેરીની દૂધની ગંગોત્રી વહી રહી છે એવું ગૌરવથી કહું છું. તો જેથી આવા અચકલા વિદ્યાવાળા જે લોગો બનાવ્યો છે તે દૂર કરવો જોઈએ. અને આણંદ પશુપાલકોની 76 વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું હોય તેવું લાગે છે. લોકોમાં દૂધની નદીઓ અને પશુપાલન સાથે સહકારની ભાવના સ્પષ્ટ દેખાવી જોઈએ. એથી વિશેષ આણંદ મહાનગરપાલિકા સાથે સરદાર પટેલ યુનિવર્સિટી અને શૈક્ષણિક નવીની ઓળખ મેળવનાર વલ્લભ વિદ્યાનગરને જોડવામાં આવ્યું છે. તેમાં લોકોમાં શૈક્ષણિક ડિગ્રી દર્શાવવી જોઈએ, નહીં કે પુસ્તક મૂકી દેવાની વિશ્વવિદ્યાલયની ઓળખને નાની કરો.
જે પ્રયત્ન કર્યો છે તે લાંછનરૂપ છે તેવું કહેતા હું પણ ગર્વવાન છે. વધુમાં લોગોમાં સરદાર પટેલની રેખાકૃતિ આકૃતિ છે. સરદાર પટેલ એ રેખાકૃતિ નથી. સરદાર પટેલનો ચહેરો દેખાવામાં આવ્યો નથી. સરદાર પટેલ પરિવારનું હળપતિનું હળહળતું અપમાન આ લોગોમાં દેખાય છે. સરદાર પટેલની સંપૂર્ણ ઓળખ તેનો ખુમારીવાળો ચહેરો માટે લોગોમાં સરદાર પટેલની સંપૂર્ણ ઉભરદાર ચહેરો એ મુખ્ય બાબત હોવી જોઈએ. અને નગરપાલિકાનું નામ આણંદ મહાનગરપાલિકાનું નામ સરદાર પટેલ આણંદ મહાનગરપાલિકા હોવું જોઈએ એવું આજના 76મા પ્રજાસત્તાક દિને આપણા આણંદ પીપલ્સ મેડિકેરના પટાંગણથી જાહેર કરું તો સ્થાને ગણાય નહીં. એથી વિશેષ આજના 76મા પ્રજાસત્તાક દિને આપણે અપીલ કરવાની કે પ્રજા માટે અને પ્રજા માટે ચાલતા સુશાસન માટે આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી કરવામાં આવે. તે દિવસે પ્રજાએ મતદાનનું અમૂલ્ય મતદાન કરી નગરપાલિકાને ઉચ્ચ સ્થાન સુધી લઈ જવી એ જ આપણી ગૌરવ ગાથા રહેશે. આજના 76મા પ્રજાસત્તાક દિને આપણે જે ખેલકૂદનો કાર્યક્રમમાં આ વિદ્યાર્થીઓને પારિતોષિક આપ્યા તે સૌને હું અભિનંદન પાઠવું છું. આ એનસીસીની ટીમને પણ અભિનંદન પાઠવું છું. સૌ યુવાન વિદ્યાર્થીઓ આપણે ત્યાં આ એનસીસીમાં જોડાય. આટલી વાત કહી વીરવું. નમસ્કાર. વંદે વંદે વંદે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.